નિમણૂક પામેલા શિક્ષક સહાયકોમાં જેમણે 5 વર્ષનો સેવાકાળ પૂર્ણ કર્યો છે તેમને સરકારના નિયમ મુજબ નિયમિત પગાર ધોરણ મળવાપાત્ર હોય છે। તે અનુસંધાને આજે કચ્છ જિલ્લામાં 70 જેટલા શિક્ષક સહાયકોને તેમના હકદાર લાભો આપવામાં આવ્યા છે। આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છમાં શિક્ષણ સહાયકોની નિમણૂક સાથે તેઓને મળવાપાત્ર તમામ લાભોની દરકાર રાખવામાં આવી રહી છે। લાયકાત અને સેવા કાર્ડ પૂર્ણ કરનાર શિક્ષકોને સમયસર લાભ મળે તે માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે। શ્રી પરમારે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષકોના હિતોની કાળજી લેવાથી શિક્ષણ વ્યવસ્થામાં સ્થિરતા અને ગુણવત્તા બંનેમાં સુધારો થાય છે। સરકારની નીતિ અનુસાર શિક્ષક સહાયકોને મળવાપાત્ર લાભો સુનિશ્ચિત કરવા જિલ્લા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે। ખાસ કરીને આપણો મુખ્ય કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જે 5 વર્ષ પહેલાં જે નિમણૂક પામેલા શિક્ષણ સહાયકો જેમની નિમણૂક આપણે 7 તારીખે જ આપેલી હતી અને આજ રોજ એમના 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। એટલે કોઈપણ વ્યક્તિ હોય કે જે દિવસે એના નિમણૂક પત્ર મળ્યો તો એ જ દિવસે આજે આપણે નિયમિત પગાર ધોરણ એને મળવાપાત્ર છે। એવા 70 જેટલા શિક્ષકોને આપણે આજે નિયમિત પગાર ધોરણના હુકમ આપી રહ્યા છીએ। આખા રાજ્યના અંદર કદાચ કચ્છ એવું પહેલું હશે કે જે આજ પ્રથમ જ દિવસે એને મળવાપાત્ર લાભો આપણે આપી રહ્યા છીએ। એટલે તમામે તમામ 70 જેટલા આપણા શિક્ષકો એ આવતીકાલે જ્યારે સ્કૂલમાં હાજર થશે ત્યારે શિક્ષક તરીકે હાજર થશે અને ખૂબ આનંદની લાગણી છવાયેલી છે આખા જિલ્લાના અંદર। અને એના અંદર મહેનત અમારી ટીમે કરી છે કે સમગ્ર અમારી ટીમ એમણે રાત દિવસ સુધી જાગીને પણ આ હુકમો તૈયાર કરવાની કામગીરી કરી છે। એટલે સમગ્ર મારી ટીમને અમે અભિનંદન આપીએ છીએ। ખાસ કરીને આપણે અમારા 3 જેટલા એઈઆઈ જે વર્ગ 2ના અંદર પ્રમોશન કચેરીના પામ્યા એનું પ્રમોશન મળ્યું છે। એટલે કચેરીમાં એમણે ખૂબ ઉત્કૃષ્ટ 4-5 વર્ષ કામગીરી કરી હતી। એટલે એ વર્ગ 2નું એમને પ્રમોશન મળતા એમને સન્માન માટેનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો અને ખાસ કરીને ખૂબ લાંબા સમય સુધી અમારા ત્યાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકેની કામગીરી કરનાર એ મંસૂરી સાહેબને પણ અમે આજે એમનું પણ સન્માન કર્યું છે અને એ પણ પ્રિન્સિપાલ તરીકે નવી સ્કૂલના અંદર જોડાઈ રહ્યા છે। અને જે નવા બંને અમારા એઈઆઈ હાજર થયા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એમને પણ આજે આવકારવાનો અમે કાર્યક્રમ રાખેલો હતો। પરંતુ આજે નિયમિત પગાર ધોરણના અંદર જે હુકમો આપણે આપ્યા એના ફીડબેક ખૂબ સારા મળી રહ્યા છે અને એક સુશાસન વહીવટ એ આપણે કઈ રીતે કરી શકાય એવું આપણે ઉદાહરણ કચ્છે પૂરું પાડ્યું છે।